નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે વ્રત સ્પેશિયલ ફરાળી એવી સાબુદાણા અને મોરૈયાની રેસીપી બનાવીશું. તો સૌ પહેલાં તો આપણે એક વાટકી સાબુદાણા અને એક વાટકી આપણે મોરૈયો લઈશું. અને સૌ પહેલાં આપણે જાડા તળિયાવાળા વાસણમાં ધીમા ગેસ ઉપર શેકી લઈશું. મિત્રો, આપણે એક વાસણમાં સાબુદાણા અને મોરૈયાને મિક્સ કરી અને ધીમા ગેસે આપણે ચલાવી અને એને શેકી લઈશું. મિત્રો, સાબુદાણા અને મોરૈયાને આપણે સરસ રીતે શેકી લીધો છે. હવે આપણે આને ઠંડુ કરી અને મિક્સરમાં ક્રશ કરી લઈશું. મિત્રો, આપણે મોરૈયા અને સાબુદાણાને વાટ્યા છે. હવે આપણે એમાં થોડું ફરાળી મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આદુ અને મરચાં લીધા છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું. અને હવે થોડું પાણી એડ કરી અને ફરીથી આપણે આને ફાઇન પીસી લઈશું. મિત્રો, આપણે મોરૈયા અને સાબુદાણાને સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લીધો છે. એમાં જરૂર પૂરતું આપણે પાણી એડ કરીને આપણે થોડું જીરું એડ કરીશું હવે. અને બટેકાને મેં કાચું જ છીણી અને રાખ્યું છે, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. આને બરાબર મિક્સ કરી અને ગેસ ઉપર આપણે એક નોનસ્ટિક મૂકી દઈશું. મિત્રો, આપણે નોનસ્ટિક મૂકી દીધું છે. નોનસ્ટિકને આપણે થોડું તેલ લગાવી અને એને ગરમ કરી દઈશું. નોનસ્ટિક થોડું ગરમ થાય એટલે આપણે એક ચમચાની મદદથી આપણે જે બેટર તૈયાર કર્યું છે એને આપણે તવા ઉપર પાથરી દઈશું. મિત્રો, તવો આપણો ગરમ થઈ ગયો છે. એના પર આપણે આ બેટરને રેડાવી દઈશું. પછી આપણે ઢાંકી અને આપણે સારી રીતે આને કૂક થવા દઈશું. મિત્રો, આપણે ચેક કરી લઈશું. નીચેની સાઈડ સરસ એવું શેકાઈ ગયું છે. હવે આપણે આને પલટાવી લઈશું. નીચેની સાઈડ પણ આપણે સારી રીતે આને કૂક થવા દઈશું. મિત્રો, વ્રતમાં લઈ શકાય એવા સાબુદાણા અને મોરૈયાની સ્પેશિયલ આપણી વાનગી બની અને રેડી થઈ ગઈ છે. અને આપણે ફરાળી બટેકાની ભાજી સાથે સર્વ કરીએ છીએ. મિત્રો, આ રીતે તમે ઘરે જરૂરથી બનાવો. આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.